27 જુલાઈથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી। પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે તેવું કહ્યું છે। સાથે જ વડોદરા, ભરૂચ, સુરત સહિતના ભાગોમાં વરસાદની શક્યતા વધારે રહેશે। તો મહેસાણા, અરવલ્લી સહિતના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને સમગ્ર ગુજરાતમાં 27 જુલાઈથી ઓગસ્ટ દરમિયાન વરસાદ પડશે। ગુજરાતના કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસે તેવી પણ સંભાવના રહેશે। તારીખ 27 જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે અને તારીખ 27-28માં તો ઘણા ભાગો જળ તરબોળ બની જશે। કેટલાક ભાગમાં વરસાદ 8 ઇંચ કે 10 ઇંચ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં જ્યાં ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે ત્યાં પણ થશે। જંબુસર, ભરૂચ તેમજ બોડેલી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતા ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પાટણ, મહેસાણાના ભાગો, ઘણા ભાગોમાં વરસાદ થશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યના ઘણા ભાગો જળ તરબોળ બની જવાની શક્યતા રહેશે। બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગો જળ તરબોળ બની જવાની શક્યતા રહેશે।